114 કરોડના ખર્ચે બનેલું વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશનનું ઉપરનું સ્ટ્રક્ચર ધરાશાયી થયું છે। 114 કરોડના ખર્ચે બનેલા વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન પર આજે ઉપરના ભાગનું સ્ટ્રક્ચર અચાનક ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ ગંભીર દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે એકને ઈજા થઈ છે। જો કે બસ વ્યવહાર પણ ખોરવાયો છે। આ અંગે એડીસીપી જગદીશ ચાવડાએ જણાવ્યું હતું કે પ્રાથમિક માહિતી મુજબ મૃતક અમદાવાદના ચાંદખેડાના રહેવાસી છે। બનાવની જાણ થતાની સાથે જ ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી। હાલ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને અન્ય કોઈ ફસાયેલું છે કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે। આ બસ સ્ટેશનનું વર્ષ 2014ના ફેબ્રુઆરીમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું। જો કે મહાનગરપાલિકાની ચૂંટણી વચ્ચે જ આ દુર્ઘટના બનતા શહેરભરમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે।